નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા સરકારી અધિકારીઓ કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરો ભથ્થું સરકારે રદ કર્યું છે। સરકાર દ્વારા કાયમી ભથ્થું ચૂકવવાનું 2022નો પરિપત્ર મહેસૂલ વિભાગે રદ કર્યો છે। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રીની મુસાફરી ભથ્થું રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કર્યો છે। તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા હવે લોગ બુક અને તે માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને તેમણે ફરજિયાત લોગ બુકનો ઉપયોગ કરવો પડશે। તેમજ સરકારી કામકાજ અર્થે ફાળવેલ વાહનોમાં કાયમી ભથ્થું ચૂકવાતું હતું, તેના બદલે વાહનોમાં વપરાતા પેટ્રોલ ડીઝલની કિંમત જોઈને દૈનિક ભથ્થું અપાશે। પાલનપુર શહેરમાં લાંબા સમયથી વકરી રહેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અનેક રજૂઆત બાદ આખરે તંત્રએ કડક પગલાં લીધા છે। પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી અને R&B વિભાગની ટીમે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી। હાઈવેથી કોજી વિસ્તાર સુધીના માર્ગ પર આવેલા તમામ અતિક્રમણો દૂર કરવામાં આવ્યા છે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પાલનપુર અમદાવાદ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। પોલીસ બોર્ડવાળી કારે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મૃતક વડગામ તાલુકાના ઢેલાણા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। બનાસવાસીઓ મુંબઈથી પાલનપુરની સીધી ટ્રેન શરૂ કરવા માંગ કરી રહ્યા છે। મુંબઈ અને સુરતમાં વસતા બનાસવાસીઓની ગુરુવારે સાંસદ સભ્યને રજૂઆત કરી હતી। દિવાળી અને ઉનાળુ વેકેશનમાં વતન આવવા રેલવેની ટિકિટ મળતી નથી અને ખાનગી વાહનોમાં ડબલ ભાડું આપવું પડે છે। મુંબઈમાં રહેતા ભરતભાઈએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના અલગ અલગ તાલુકાના હજારો બનાસવાસીઓ વર્ષોથી સુરત, નવસારી અને મુંબઈમાં ધંધાર્થે સ્થાયી થયેલા છે। પાલનપુર એલસીબી પોલીસે ગુરુવારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એલસીબી પોલીસે ડીસાના ચાવડીવાસ વિસ્તારમાં જૈન દેરાસરની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડતો મોહમ્મદ રિયાઝ મોહમ્મદ ગોશેક રહે ડોલીવાસ ડીસાને ઝડપી પડ્યો હતો। પોલીસે ₹2000 રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં માત્ર 5 દુકાનોમાં ચાલતી કંપનીઓનો IPO 738 ગણો છલકાયો છે। ચામુંડા ઇલેક્ટ્રિક્સ લિમિટેડ નામની આ કંપની IPO દ્વારા માર્કેટ પાસેથી 14 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખી હતી। જો કે IPO અનેક ગણો છલકાતા હવે 14 કરોડ નહીં પણ 7100 કરોડ રૂપિયા માર્કેટમાંથી મળ્યા છે। થરાદમાં જીવદયા પ્રેમીઓએ એક 1.5 વર્ષના પાડાને કતલખાને લઈ જવાતો બચાવ્યો છે। થરાદ દોલતપુરા રોડ પર શંકાસ્પદ પિકઅપ ડાલામાં એક કાળા કલરનો નાના સિંગડાવાળો પાડો કુર્તાપૂર્વક બાંધેલો જોવા મળ્યો હતો। જીવદયા પ્રેમી નરેશભાઈને આ અંગે જાણ થતા તેઓ તેમના સાથીદારો મહેશભાઈ દવે અને કાનાભાઈ રાજપૂત સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। 18 જાન્યુઆરી 2024ના હરણી મોટના થોડી દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષિકાના મોત થયા હતા ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને લઈ 1 વર્ષ અને 20 દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા સિટી નાયબ કલેક્ટર VK સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે। 12 બાળકમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે, જ્યારે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900નું વળતર અને મૃતક ફાલ્ગુનીબેન પટેલના પરિવારને 16,68,029નું વળતર જાહેર કર્યું છે। જીબી વાઘેલા કોલેજ કેમ્પસ વખા દિયોદર મધ્યે દિયોદર તાલુકા કક્ષાએ મેરેથોન દોડ 2025 યોજાઈ। કોલેજ કેમ્પસના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણસિંહજી વાઘેલાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી મેરેથોન દોડની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મેરેથોન દોડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મેડલ, ટ્રોફી, ચેક અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કર્યું હતું। પાલનપુર તાલુકાના ગઠામણ ગામે 3 રસ્તા નજીક આવેલ કયુમભાઈની કલરની દુકાનમાં શુક્રવારે આગ લાગી હતી, જ્યાં દોડી ગયેલી પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સૂત્રોએ જણાવ્યું હતું કે વેલ્ડિંગ કરતી વખતે તણખો પડતા આગ લાગી હતી, જે વધુ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવી બુઝાવી દેવાઈ હતી।